ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો વચન અને મનન દ્વારા આજના દિવસની અને સવારની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, હે મારા પુત્રો, ગાફેલ ન રહો, કેમ કે યહોવાએ તેની આગળ ઊભા રહીને તેની સેવા કરવા સારું તથા તેના સેવકો થઈને ધૂપ બાળવા સારું તમને પસંદ કર્યા છે. બીજો કાળ વૃત્તાંત 29મો અધ્યાય 11મી કલમ શક્ય હોય તો 1-36 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. હિઝકિયા રાજા, અને એના વિશે આપ સર્વ ઘણું બધું જાણતા હશો. ખૂબ સરસ પાત્ર, અભ્યાસ કરવા લાયક. એ હિઝકિયા રાજા જ્યારે રાજ કરવા લાગ્યો ત્યારે એ માત્ર 25 વર્ષનો હતો ને શાસ્ત્ર બતાવે છે અને નોંધ પણ કરે છે કે તેણે 29 વર્ષ રાજ કર્યું અને તેના પિતા દાઉદની જેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. આપણે મોટાભાગે બાંધકામની વાત આવે કે સુધારણાની વાત આવે કે આગેવાનીની વાત આવે એટલે મૂસા, ઇબ્રાહિમ, નહેમ્યા વગેરેને યાદ કરીએ છીએ અને તેઓ છે પણ ખરા, એ લાયક. અપિતુ એ સિવાય પણ અમુક બિન પ્રચલિત લોકો છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં, ખાસ જૂના કરારમાં, જેમાંના એક આ એટલે કે હિઝકિયા રાજા. જો ધ્યાન આપો અને એણે બહુ સરસ આગેવાની જે તે સમયમાં આપી છે અને સાથે સાથે દરેક સ્તરની સુધારણા પણ કરી, બાંધકામ પણ કર્યા અને દેવની સેવાને માટે લેવી અને યાજકોને અને લોકોને પણ એણે તૈયાર કર્યા છે અને સાથે સાથે તેઓને સમજાવ્યા ઉપરાંત કેમ આ બધી આપત્તિઓ ને મુશ્કેલીઓ ને વિપત્તિ આપણા પર આવે છે એનું કારણ પણ તેમને બતાવ્યું. અને હિઝકિયાની વાત સાંભળી હકારાત્મક વલણ સાથે લેવી અને યાજકો અને લોકોએ પણ ઉઠીને યોગ્ય પ્રતિસાદ આપ્યો છે. અને આ જ અધ્યાયની એટલે કે જે આપણું આજનું વચન છે એ 29મા અધ્યાયની છેલ્લી કલમ એટલે કે 36મી કલમ તમે જુઓ તો ત્યાં બહુ જ સરસ વાત લખી છે. દેવની ભક્તિ લોકો કરે તેને માટે તેણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયાએ તથા સર્વ લોકોએ હર્ષ કર્યો, કેમ કે એ કામ એકાએક ઊભું થયું હતું. અગત્યનું જે છે તે લોકોને તૈયાર કરવા સાથે જે તે લોકોને તેમની તત્કાળ જે અવસ્થા છે, જે પરિસ્થિતિ છે એનાથી પણ તેમને વાકેફ કરવા અને વાસ્તવિકતા રજૂ કરવી. બહુ બધું સારું છે એમ નહીં, પણ જે મૂળ પરિસ્થિતિ છે એનાથી વાકેફ કરવા, તેમને તેમની જવાબદારીનું ભાન કરાવવું. એ માટે તેઓ જવાબદાર તો છે, એ સાથે હાલ અને હમણાં તેઓ એ જવાબદારી નિભાવવાને યોગ્ય કે લાયક નથી એ પણ બતાવવું એ પણ છાતીવાળું કામ છે. અને અત્યારે આ સાંપ્રત સમયમાં આ મુદ્દા પર વિચાર કરવો અને કામ કરવું બહુ જ અઘરું છે અને એ ખરેખર કરવા લાયક છે અને કરવું જોઈએ. અને માટે હિઝકિયાએ જે મહત્વનું સૂચન કર્યું એ પણ જાણવા જેવું છે. હિંમતથી તેણે લેવી યાજકોને ભેગા કર્યા અને તેમને કહ્યું 5મી કલમ પ્રમાણે કે હે લેવીઓ, મારું સાંભળો, હવે તમે શુદ્ધ થાઓ. લેવીને યાજકોને જે સેવામાં માટે અલગ કરેલા છે એમને આ કેવું જેવી તેવી વાત નથી. હે લેવીઓ, મારું સાંભળો, હવે તમે શુદ્ધ થાઓ. તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરને શુદ્ધ કરો ને પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો.
ત્રણ સ્તરની આ રચના છે ને 3 બાબતો છે અને એક એક વસ્તુ બહુ જ નોંધનીય છે, વિચાર કરવા લાયક છે. હવે તમે શુદ્ધ થાઓ. કદાચ તેઓ અશુદ્ધ હશે અને ઘણું બધું હતું ને છે ને રહેશે, એ આપણે બધા જાણીએ છીએ. અને અશુદ્ધ કોણ નથી? મન અને જીવનમાં જે અણદીઠ જે નથી દેખાતું એનાથી ભરેલું છે અને એ માણસને અશુદ્ધ કરે છે. ત્યાર પછીની વાત કે પછી દેવના મંદિરને શુદ્ધ કરો. તમે પહેલાં શુદ્ધ થાઓ, પછી મંદિરને શુદ્ધ કરો અને પછી ત્રીજી વાત, પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો. શરૂઆત જે છે બહુ અગત્યની છે. તમે શુદ્ધ થાઓ, હું પહેલાં શુદ્ધ થાઉં, પછી બીજું બધી વાત આવે. એના જીવન વિશે આપ ઘણું બધું જાણતા જ હશો, એટલે વધુ ન કહેતા સીધા આજના વચન તરફ જોઈએ, જે આજે આપણને પણ એટલું જ, આપણ બધાને જ એટલું લાગુ પડે છે. હે મારા પુત્રો, ગાફેલ ન રહો. આપણે આજે ગફલતમાં છીએ, ગફલત ભરેલી ઊંઘમાં છીએ, આળસમાં છીએ, બીજી બધી નકારાત્મક પ્રવૃત્તિઓમાં છીએ. આપણે આજે દિશાવિહીન છીએ, બોજ અને દર્શન વિનાના થયા છીએ. અને વચન સ્પષ્ટ કહે છે કે જ્યાં દર્શન નથી હોતું ત્યાં લોકો નાશ પામે છે. આ બોજ અને દર્શન દેવ બાપ આજે આપણને નવેસરથી અને ફરીથી આપે છે, નવું અને તાજું કરાવે છે, સ્મરણમાં લાવે છે. યહોવાની આગળ ઊભા રહી તેમની સેવા કરવા, તેમના સેવકો થઈને ધૂપ બાળવા સારું દેવ બાપે આપણને પસંદ કર્યા છે. હવે આ ધૂપ એ પ્રાર્થનાનો ધૂપ હોઈ શકે. વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે દેવની સુવાર્તાના યાજક થઈ, વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુના સેવક થઈ, એ માન્ય ધૂપ હોઈ શકે. કંઈ પણ દેવ જે દેવ માટે, તેમની સુવાર્તાના માટે, તેમની મંડળીને માટે, લોકોના માટે, સુધારણાના કાર્ય માટે, બાંધકામના કાર્ય માટે, પછી વ્યક્તિ હોય, કુટુંબ હોય, સમાજ હોય, મંડળી હોય કે રાષ્ટ્ર હોય, એ જે જરૂરી ને આવશ્યક છે, જે કરવા પ્રભુએ તમને મને આપણને તેડ્યા છે, એ આ ધૂપ સમાન જ છે. શું આ દિવસોમાં દેવ બાપે સોંપેલ એ કોઈ પણ કામ કરવા તમે તૈયાર છો? પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જે આશયથી, મકસદથી તમે અમને તેડ્યા છે, અલગ કર્યા છે, પસંદ કર્યા છે, એ જોવા, સમજવા, પ્રાર્થના સહિત પરિપૂર્ણ કરી અમારી જવાબદારી સભાનતાપૂર્વક અદા કરવા અને સારા તથા વિશ્વાસુ ચાકર બની આપના આનંદમાં પેસવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.